જ્ઞાનનો ઓટલો, શિક્ષણની નવી દિશા. આપના જ્ઞાનની અહીં વાત છે, નવા શિક્ષણની શરૂઆત છે. જ્ઞાનનો ઓટલો નવી દિશા, જ્ઞાનનો ઓટલો નવી દિશા. સૌનું સ્વાગત છે અહીંયા, જ્ઞાનનો ઓટલો નવી દિશા. નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક જ દેશમાં બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો પણ હોય, દૂર દૂર સુધી ફેલાયેલા ફળદ્રુપ મેદાનો પણ હોય અને સૂકાબઠ રણ પણ હોય? આજે આપણે ભારતના આ જ અદ્ભુત અને વૈવિધ્યસભર ભૂગોળને સમજવા માટે એક સફર પર નીકળવાના છીએ. તો ચાલો સાથે મળીને આ અનોખા ભૂમિદૃશ્યને જાણીએ. આ આખી સફરનો આપણો મુખ્ય હેતુ એ છે કે આપણે સમજી શકીએ કે આ વિશાળ પર્વતો, નદીઓ અને દરિયાકિનારા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે અને ભારતને એની આગવી ઓળખ કેવી રીતે આપે છે. ચલો શરૂઆત કરીએ ભારતના વિશાળ કદથી. એનું ક્ષેત્રફળ છે લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર. તમે વિચાર કરો, આ એટલું મોટું છે કે યુરોપના ઘણા દેશો આરામથી એમાં સમાઈ જાય. આ વિશાળતા જ એની વિવિધતાનો મુખ્ય આધાર છે. હવે જરા ઉત્તરથી દક્ષિણ તરફ નજર કરીએ. ઠેઠ કાશ્મીરના બર્ફીલા પહાડોથી લઈને નીચે કન્યાકુમારીના ગરમ દરિયા કિનારા સુધી ભારતની લંબાઈ છે 3214 કિલોમીટર. કલ્પના કરો કે આટલા મોટા અંતરમાં આબોહવા, રહેણીકરણી અને સંસ્કૃતિમાં કેટલો બધો ફરક આવી જતો હશે. અને એ જ રીતે પૂર્વમાં અરુણાચલના ગાઢ જંગલોથી લઈને પશ્ચિમમાં ગુજરાતના કચ્છના સફેદ રણ સુધી દેશની પહોળાઈ છે 2933 કિલોમીટર. આટલી વિશાળતા જ ભારતને ખરેખર અનોખો બનાવે છે. તો આપણી આ આખી સફરનો રોડમેપ કેવો રહેશે? ચલો એક નજર નાખીએ. આપણે આ 6 મુખ્ય ભૌગોલિક પ્રદેશોને વારાફરતી સમજીશું, એક પછી એક. સૌથી પહેલાં ચાલો જઈએ ભારતના તાજ તરફ, એટલે કે હિમાલય. અને હા, આ ખાલી પર્વતો નથી હો, આ તો એક એવી કુદરતી દિવાલ છે જે દેશને ઉત્તરના ઠંડા પવનોથી બચાવે છે અને ગંગા યમુના જેવી આપણી પવિત્ર નદીઓને જન્મ આપે છે. હિમાલય એટલે કોઈ એક પર્વત નહીં, પણ જાણે એકની પાછળ એક એવી 3 સમાંતર પર્વતમાળાઓ છે. સૌથી ઉપર મહાહિમાલય, જેને હિમાદ્રી પણ કહેવાય. પછી વચ્ચે આવે મધ્ય હિમાલય, એટલે કે હિમાચલ. અને છેક નીચે શિવાલિકની ટેકરીઓ. આજે સૌથી ઉત્તરવાળી હિમાદ્રી રેન્જ છે ને, એ તો બારેમાસ બરફથી જ ઢંકાયેલી રહી છે. અને દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ આ જ ભવ્ય પર્વતમાળામાં આવેલું છે. હવે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે ને, એ આપણને સીધા લઈ જાય છે આપણા બીજા પડાવ પર, ઉત્તરના વિશાળ મેદાનોમાં. આ એ જગ્યા છે જે આખા દેશનું પેટ ભરે છે એમ કહીએ તો ચાલે. પણ આટલા મોટા મેદાનો બન્યા કેવી રીતે? તો એનો શ્રેય જાય છે હિમાલયમાંથી આવતી નદીઓને, જેમ કે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એમની કેટલીય સહાયક નદીઓ. હજારો વર્ષોથી આ નદીઓ પોતાની સાથે ફળદ્રુપ માટી, જેને આપણે કાંપ કહીએ છીએ, તે લાવીને અહીં પાથરતી રહી છે. અને પરિણામ શું આવ્યું? એકદમ સપાટ અને ઉપજાઉ જમીન. આ જ કારણ છે કે અહીં ખેતી બહુ સારી થાય છે. અને એટલે જ ભારતની મોટાભાગની વસ્તી આ જ વિસ્તારોમાં રહે છે. ચાલો અહીં એક મજેદાર સવાલ. શું તમે કહી શકો કે આ મોટી નદીઓમાંથી કઈ નદી ભારતના કયા મોટા શહેરોની નજીકથી પસાર થાય છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. સારું, તો હવે મેદાનોથી આગળ વધીએ દક્ષિણ અને પશ્ચિમ તરફ, જ્યાં ભારતનું એક સાવ અલગ જ રૂપ જોવા મળે છે. વિશાળ રણ અને પ્રાચીન ઉચ્ચ પ્રદેશ. પશ્ચિમ બાજુ નજર કરીએ તો આવે છે થારનું રણ, જેને મહામરુસ્થળ પણ કહેવાય છે. એકદમ ગરમ અને સૂકો પ્રદેશ, જ્યાં વરસાદનું તો નામ જ નહીં અને ચારે બાજુ બસ રેતીના ઢુવા જ દેખાય. હવે રણથી આગળ વધીએ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરફ. આ જે ત્રિકોણાકારનો પ્રદેશ છે ને, એને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. આ જમીન ઉબડખાબડ છે અને અહીં અરવલ્લી જેવી દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓ આવેલી છે. સાથે સાથે વિંધ્યાચલ અને સાતપુડા પણ અહીં જ છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ ઉચ્ચ પ્રદેશની બંને બાજુએ ઘાટ આવેલા છે. પશ્ચિમ ઘાટ એકદમ સળંગ અને ઊંચો છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટેલો છે, જાણે મોટી મોટી નદીઓએ એને વચ્ચેથી કાપી નાખ્યો હોય.
હવે ચાલો ભારતના લાંબા દરિયા કિનારાની સફર કરીએ, જે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ ફેલાયેલો છે. અહીં પણ એક મોટો તફાવત છે. પશ્ચિમ બાજુનો દરિયાકિનારો સાંકડો છે, જ્યારે પૂર્વ બાજુનો કિનારો ઘણો પહોળો છે. આ જે પૂર્વનો પહોળો કિનારો છે ને, એને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે ગોદાવરી, મહાનદી, કૃષ્ણા અને કાવેરી જેવી મોટી નદીઓ. આ બધી નદીઓ બંગાળની ખાડીને મળે એ પહેલાં પોતાના મુખ પાસે કાપ પાથરીને મોટા મોટા ડેલ્ટા બનાવે છે, જે ખેતી માટે તો જાણે આશીર્વાદ સમાન છે. ચાલો આપણી સફરના છેલ્લા પડાવમાં હવે મુખ્ય જમીન છોડીને સમુદ્રની વચ્ચે જઈએ, ભારતના ટાપુઓ પર. ભારત પાસે મુખ્યત્વે 2 ટાપુઓના સમૂહ છે. એક છે બંગાળની ખાડીમાં આવેલા અંદમાન અને નિકોબાર ટાપુઓ, અને બીજો છે અરબી સમુદ્રમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ. અને ખબર છે, લક્ષદ્વીપના ટાપુઓ તો પરવાળા નામના નાના દરિયાઈ જીવોના હાડપિંજર ભેગા થવાથી બન્યા છે. કેટલું અદ્ભુત, નહીં? તો આપણે પર્વતો જોયા, મેદાનો જોયા, રણ અને ટાપુઓ પણ જોયા, પણ આ બધી અલગ અલગ ભૂગોળનો આખરે મતલબ શું છે? ચાલો આ આખી સફરનો સાર સમજીએ. આનો સીધો અર્થ એ છે કે ભારતની ઓળખ ફક્ત એની જમીનથી નથી, પણ એની વિવિધતાથી છે. આ જે ભૌગોલિક વિવિધતા છે, એની સાથે સાથે સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા ભળે છે, અને ત્યારે જ ભારતને દુનિયામાં એની અનોખી ઓળખ મળે છે. પર્વતોથી લઈને સમુદ્ર સુધી દરેક પ્રદેશની પોતાની સંસ્કૃતિ અને જીવનશૈલી છે. આ જ તો છે વિવિધતામાં એકતા. હવે ભારતની ઋતુઓને બરાબર સમજવી હોય ને, તો સૌથી પહેલા 2 શબ્દો વચ્ચેનો ફરક જાણવો બહુ જ જરૂરી છે: હવામાન અને આબોહવા. જુઓ, હવામાન એટલે શું? એ તો બસ આજના દિવસનો મૂડ છે. આજે ગરમી છે, કાલે કદાચ વાદળા હશે. પણ આબોહવા એ તો કોઈ જગ્યાનો લાંબા સમયનો સ્વભાવ છે. લગભગ 30 વર્ષોથી ત્યાં કેવું વાતાવરણ રહ્યું છે એ. બસ આ નાનકડો ફરક જ આખી ઋતુઓનું ગણિત સમજાવે છે. તો ભારતનો આ જે ખાસ સ્વભાવ છે, એટલે કે એની આબોહવા, એના લીધે આપણને 4 એકદમ સ્પષ્ટ ઋતુઓનું એક મસ્ત મજાનું ચક્ર મળ્યું છે. અને આ કંઈ ખાલી તાપમાનનો ફેરફાર નથી હો, આ તો એક એવી સિસ્ટમ છે જે આપણા દેશની પ્રકૃતિથી લઈને આપણી સંસ્કૃતિ સુધી બધું જ નક્કી કરે છે. તો ચાલો આ ચક્રના દરેક સ્ટેપને આપણે એકદમ નજીકથી જોઈએ. તો આ 4 ઋતુઓ કઈ કઈ છે? સૌથી પહેલા આવે છે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પછી આવે ઉનાળો, માર્ચથી મે મહિના સુધી. એના પછી આપણા બધાનું ફેવરેટ ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર. અને છેલ્લે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, ઓક્ટોબર અને નવેમ્બર. બસ આ જ છે આપણું આખું વર્ષ. ચાલો તો એક પછી એક બધાને સમજીએ. ચાલો તો આપણી આ સફરની શરૂઆત કરીએ 2 એકબીજાથી સાવ અલગ અનુભવોથી. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ બાળી નાખે એવી ગરમી. હા, વાત કરીએ શિયાળા અને ઉનાળાની. હવે સવાલ એ થાય કે આટલો બધો ફરક કેમ? તો એનો આખો ખેલ સૂર્ય પર છે. જરાક વિચારો, શિયાળાના શું થાય? સૂર્યના કિરણો આપણી પર ત્રાસા પડે છે, એટલે ગરમી ઓછી લાગે અને દિવસો પણ કેવા ટૂંકા થઈ જાય. અને એનાથી બિલકુલ ઊંધરું ઉનાળામાં. ત્યારે સૂર્યના કિરણો લગભગ સીધા જ માથા પર આવે, અને એટલે જ તો ગરમી પણ વધારે અને દિવસો પણ લાંબા. એ એકદમ સિમ્પલ છે. અને હા, ઉનાળાની વાત આવે ને, લૂને કઈ રીતે ભૂલાય? બપોરના સમયે જે ગરમ અને સૂકા પવન ફૂંકાય છે ને, બસ એને જ લૂ કહેવાય. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તો આ ગરમીને સાવ અસહ્ય બનાવી દે છે. ચાલો હવે પેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવાનો સમય આવી ગયો. ધરતીની તરસ છિપાવવા માટે આવે છે ભારતની જીવાદોરી, એટલે કે ચોમાસું. અને યાદ રાખજો, આ ખાલી વરસાદ નથી, આ તો આપણા દેશના ખેતરો, નદીઓ અને કરોડો લોકોના જીવનને ચાલતી રાખતી એક તાકાત છે. આ ચોમાસું ભારતમાં આવે છે કઈ રીતે? જરા કલ્પના કરો કે સમુદ્ર પરથી 2 મોટા હાથ આપણી તરફ આવી રહ્યા છે. એક હાથ છે અરબ સાગરની શાખા, જે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને આગળ વધે છે. અને બીજો હાથ છે બંગાળની ખાડીની શાખા, જે પૂર્વ ભારતથી દેશમાં પ્રવેશે છે. અને પછી દેશના લગભગ મધ્ય ભાગમાં આ બંને ધારાઓ એકબીજાને મળી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતની મોટાભાગની ખેતી આજે પણ વરસાદ પર જ આધાર રાખે છે. એટલે જ તો કહેવાય છે કે સારું ચોમાસું એટલે ખેતીમાં મબલખ પાક. સાચું કહું તો આ 4 મહિના જ આપણા દેશના ખેડૂતો અને આપણા અર્થતંત્રનું આખું ભવિષ્ય નક્કી કરી દે છે.
સારું, તો ચોમાસું ગયું. હવે શું? હવે આવે છે ઋતુચક્રનો છેલ્લો તબક્કો. આ સમયે પવનની દિશા આખી પલટાઈ જાય છે. આને જે આપણે કહીએ છીએ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. અહીંયા ગેમ આખી ઊંધી થઈ જાય છે. ચોમાસામાં પવન ક્યાંથી આવતો હતો? સમુદ્રથી જમીન તરફ. હવે બરાબર એ નથી ઉલટું. પવન જમીન પરથી સમુદ્ર તરફ પાછો જાય છે. અને આ પવનો સૂકા હોવાથી વાદળોને પણ સાથે લઈ જાય છે. અને એટલે જ આપણને મળે છે એકદમ સાફ ભૂરું આકાશ. પણ આ કહાનીમાં એક ટ્વિસ્ટ છે. જ્યારે આ સૂકા પવનો જમીન પરથી નીકળીને બંગાળની ખાડી ઉપરથી પસાર થાય છે ને, ત્યારે એ ફરીથી ભેજ પકડી લે છે. અને આ જ ભેજવાળા પવનો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જઈને વરસે છે. એટલે જ ત્યાં શિયાળાની શરૂઆતમાં વરસાદ પડે છે. તો ઋતુઓ વચ્ચેનો આ સ્પષ્ટ તફાવત અને ખાસ કરીને પવનની દિશામાં જે આખું નાટકીય પરિવર્તન આવે છે ને, બસ એ જ ભારતની આબોહવાની ઓળખ છે. અને એટલે જ આપણે ભારતની આબોહવાને મોસમી આબોહવા કે મોન્સૂનલ ક્લાઇમેટ તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો અત્યાર સુધી આપણે ઋતુઓ વિશે જે કંઈ પણ જાણ્યું એ કેટલું યાદ રહ્યું એને ચકાસવા માટે એક મજાનો પડકાર લઈએ. તૈયાર છો? જુઓ, અહીં સ્ક્રીન પર 4 ઋતુઓ છે અને સામે કેટલાક તહેવારોના નામ છે. બસ કઈ ઋતુમાં કયો તહેવાર આવે એને જોડીને તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખવાનો છે. ચાલો જોઈએ કોણ સાચા જવાબ આપે છે. આજે આપણે ભારતના અલગ અલગ અને અદ્ભુત જંગલોની એક મજેદાર સફર પર જઈએ. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારતમાં જ એક જગ્યાએ એકદમ ગાઢ જંગલો છે તો બીજી જગ્યાએ ફક્ત કાંટાળી ઝાડીઓ જોવા મળે છે? આવું કેમ? આટલો બધો ફરક શા માટે? તો જુઓ, આ બધા સવાલોનો એક જ મુખ્ય જવાબ છે, અને એ છે આબોહવા. અને આબોહવામાં પણ સૌથી અગત્યની વસ્તુ છે વરસાદ. જ્યાં જેટલો વરસાદ ત્યાં એવા જંગલો. બસ આટલું યાદ રાખશો ને તો આખો વિષય સહેલો લાગશે. સારું, તો આપણી સફર શરૂ કરીએ પહેલા પ્રકારના જંગલથી. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. એમને સદાબહાર મહાકાય એટલે કે એવરગ્રીન જાયન્ટ્સ પણ કહેવાય છે. કેમ? કારણ કે એ બારેમાસ લીલાંછમ રહે છે. આ જંગલોની ખાસિયત એ છે કે અહીં વરસાદ બહુ જ પડે છે. અહીં વૃક્ષો એટલા ગાઢ હોય છે કે એમની ડાળીઓથી બનેલી છત્રી સૂરજના તડકાને પણ જમીન સુધી પહોંચવા દેતી નથી. અને એને સદાબહાર એટલા માટે કહે છે કારણ કે અહીંના વૃક્ષો બધા એકસાથે પાંદડા નથી ખેરવતા, પણ અલગ અલગ સમયે ખેરવે છે. એટલે જંગલ ક્યારેય ખાલીખમ લાગતું જ નથી. હવે આ નકશા પર જુઓ. ભારતમાં આ લીલાંછમ જંગલો ક્યાં આવેલા છે એ સ્પષ્ટ દેખાય છે. મોટાભાગે પશ્ચિમ ઘાટ, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને આપણા ઉત્તર પૂર્વ ભારતના અમુક રાજ્યોમાં. અહીં મહોગની, રોઝવુડ અને નેતર જેવા ખૂબ જ કિંમતી લાકડું આપતા વૃક્ષો જોવા મળે છે, જે ઇમારતી લાકડા તરીકે બહુ જ ઉપયોગી છે. ચાલો હવે એવા જંગલોની વાત કરીએ જે ભારતના સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલા છે, અને એ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આને મોસમી જંગલો પણ કહેવાય છે. આ જંગલો વરસાદી જંગલો જેટલા ગાઢ નથી હોતા. એમની સૌથી મોટી ઓળખ એ છે કે સૂકી ઋતુમાં એટલે કે પાનખરમાં અહીંના વૃક્ષો પાણી બચાવવા માટે પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે. એટલે જ એને ખરાવ જંગલો પણ કહેવાય છે. સાગ, સાલ, વાંસ, મહુડો અને લીમડો આ બધા આપણા જાણીતા અને ખૂબ જ ઉપયોગી વૃક્ષો આ જ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. તો ચાલો હવે તમારા માટે એક સવાલ. આપણે હમણાં જ એની ચર્ચા કરી. જરા વિચારો અને નીચે કોમેન્ટમાં લખીને જણાવો કે આ પાનખર જંગલોને મોસમી જંગલો શા માટે કહેવામાં આવે છે. જોઈએ કોને યાદ રહ્યું. હવે આપણે 2 એવા જ જંગલોની વાત કરીશું જે એકબીજાથી સાવ અલગ છે. એક છે સૂકા અને કાંટાળા જંગલો, તો બીજા છે પહાડોની ઊંચાઈ પર આવેલા ઠંડા જંગલો. ચાલો આ બંનેની સરખામણી કરીએ. એક તરફ સૂકા જંગલો રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા જેવા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં કાંટાળા વૃક્ષો અને ઝાડીઓ હોય છે. બીજી તરફ પર્વતીય જંગલો છે જે પહાડી વિસ્તારોમાં હોય છે. અહીં જેમ જેમ ઊંચાઈ વધે તેમ તેમ વનસ્પતિનો પ્રકાર બદલાતો જાય છે. લગભગ 1500થી 2500 મીટરની ઊંચાઈએ શંકુદ્રુમ વૃક્ષો જોવા મળે છે. સૂકા પ્રદેશોમાં આપણને સામાન્ય રીતે થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી જેવી વનસ્પતિ જોવા મળે છે. આ બધાએ ઓછા પાણીમાં ટકી રહેવાની કળા શીખી લીધી છે.
જ્યારે પહાડો પર ચીડ, દેવદાર અને પાઇન જેવા શંકુ આકારના પાંદડાવાળા વૃક્ષો જોવા મળે છે. ખબર છે એનો આકાર આવો કેમ હોય છે? જેથી બરફ પડે તો એ પાંદડા પર ટકે નહીં અને સરકીને નીચે પડી જાય. અને હવે આપણે પહોંચ્યા છીએ ભારતના સૌથી અનોખા જંગલો પાસે. એ છે મેંગ્રુવ જંગલો. એમને દરિયા કિનારાના રક્ષકો નથી કહેવાતા. આ જંગલોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સમુદ્રના ખારા પાણીમાં પણ ઉગી શકે છે. જ્યાં બીજી કોઈ વનસ્પતિ જીવી જ ન શકે ત્યાં આ જંગલો મજબૂતાઈથી ઊભા રહે છે. ભારતમાં એ પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના દરિયા કિનારે જોવા મળે છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં જે સુંદર વન આવેલું છે, જે દુનિયાનું સૌથી મોટું મેંગ્રુવ જંગલ છે, એનું નામ ત્યાં થતા સુંદરી નામના વૃક્ષ પરથી પડ્યું છે. એવી જ રીતે આપણા ગુજરાતના દરિયા કિનારે ચેર નામના વૃક્ષો થાય છે, જેનો સ્થાનિક લોકો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તો આ હતી આપણી જંગલોની સફર. ચાલો હવે જે પણ શીખ્યા એને એકવાર ફટાફટ યાદ કરી લઈએ, જેથી બધા જ મુખ્ય મુદ્દાઓ મગજમાં બરાબર બેસી જાય. આ કોષ્ટક જુઓ, આ આખા વિષયનો સાર છે. એક જ નજરમાં બધી માહિતી. વરસાદી જંગલો એટલે ખૂબ વરસાદ અને હંમેશા લીલા. પાનખર જંગલો એટલે મોસમમાં પાંદડા ખેરવે. સૂકા જંગલો એટલે ઓછા વરસાદમાં કાંટાળી વનસ્પતિ. પર્વતીય જંગલો એટલે ઊંચાઈ પ્રમાણે બદલાતા વૃક્ષો. અને મેંગ્રુવ એટલે ખારા પાણીમાં ઉગતા જંગલો. પરીક્ષા માટે આ સ્લાઇડ એકદમ પરફેક્ટ છે. અને અંતે આ આખી વાતનો નિચોડ એ જ છે કે ભારતની આબોહવામાં જે વિવિધતા છે એ જ એની આટલી સમૃદ્ધ અને અલગ અલગ પ્રકારની વનસ્પતિનું મુખ્ય કારણ છે. નમસ્કાર. ચલો આજે આપણે ગુજરાતના એક એવા ખજાનાની સફર પર નીકળીએ જે ખરેખર અમૂલ્ય છે. વાત કરીશું આપણા ભવ્ય જંગલો અને ત્યાં વસતા અદ્ભુત વન્યજીવનની. તો સૌથી પહેલા વાત કરીએ જંગલોની. આપણને સૌને ખબર છે કે જંગલો જરૂરી છે, પણ એ ખરેખર આપણા માટે શું કરે છે? ચાલો એનું મહત્વ સમજીએ. જુઓ, જંગલોના ફાયદાને આપણે છે ને બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. એક છે પર્યાવરણીય ફાયદા, એટલે કે જે પ્રકૃતિને મદદ કરે છે, અને બીજો છે આર્થિક ફાયદો, એટલે કે જેમાંથી આપણને સીધી રીતે કમાણી કે સાધન સામગ્રી મળે છે. ચાલો આ બંનેને જરા નજીકથી જોઈએ. અહીંયા તમે જુઓ, એકદમ ક્લિયર દેખાય છે. પર્યાવરણની વાત કરીએ તો જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે અને સૌથી અગત્યનું, અસંખ્ય વન્યજીવોને ઘર પૂરું પાડે છે. હવે બીજી બાજુ આર્થિક રીતે જુઓ તો આપણને બળતણ માટે લાકડું, દવાઓ માટે ઔષધિઓ અને ફેક્ટરીઓ માટે કાચો માલ પણ જંગલોમાંથી જ મળે છે. એટલે જંગલો વગર તો આપણું જીવન શક્ય જ નથી. તો મિત્રો, હવે તમને એક સવાલ. આ બધા જે આર્થિક ફાયદાઓ આપણે જોયા, એમાંથી તમને શું લાગે છે? આપણા રોજિંદા જીવનમાં સૌથી વધુ ઉપયોગી કયો ફાયદો છે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં અમારી સાથે જરૂર શેર કરજો. ચાલો, જંગલોની વાત તો કરી, પણ આ જંગલોમાં રહે છે કોણ? હવે એમના વિશે જાણીએ. તૈયાર થઈ જાઓ ગુજરાતના અનોખા વન્યજીવોને મળવા. અને શરૂઆત તો ગુજરાતના ગૌરવથી જ કરવી પડે, બરાબર ને? આ જે એશિયાટિક સિંહ, આખી દુનિયામાં માત્ર ને માત્ર આપણા ગીરના જંગલોમાં જ આ સિંહો જોવા મળે છે. અને એટલે જ તો એ આપણું રાજ્ય પ્રાણી છે. હવે મળીએ ઘુડખરને. એનું બીજું નામ જંગલી ગધેડો પણ છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા રણ જેવા વિસ્તારમાં રહેતું આ એકદમ અનોખું પ્રાણી છે. ત્યાંની ગરમી અને ઓછી સુવિધાઓમાં પણ એ કેવી રીતે ટકી રહે છે એ જોવા જેવું છે. અને આમને કોણ ન ઓળખે? કળા કરતો મોર, આપણું રાષ્ટ્રીય પક્ષી. એના સુંદર પીંછા અને મનમોહક નૃત્ય માટે એ આખા ભારતમાં પ્રખ્યાત છે. અને આ છે સુરખાબ, એટલે કે ફ્લેમિંગો. હવે આના વિશે એક જાણવા જેવી વાત કહું. આ પક્ષીઓ છે ને મહેમાન પક્ષીઓ છે. હજારો કિલોમીટર દૂરથી શિયાળો ગાળવા અહીં આવે છે. અને આખા ભારતમાં બીજે ક્યાંય નહીં, પણ માત્ર કચ્છના રણમાં જ પોતાના માળા બાંધીને બચ્ચાને જન્મ આપે છે. ખરેખર કુદરતની કમાલ છે. તો આ બધા અદ્ભુત જીવોને જોયા પછી હવે તમે કહો, સિંહ તો બધાને ગમે જ, પણ એના સિવાય ગુજરાતનું કયું પ્રાણી છે જે તમને સૌથી વધુ આકર્ષક લાગે છે? નીચે કોમેન્ટ કરીને અમને જણાવજો. આપણે આ બધા સુંદર જીવો વિશે જાણ્યું, પણ સૌથી મોટો સવાલ એ છે કે આપણે એમને બચાવવા માટે શું કરીએ છીએ? એમનું રક્ષણ કેવી રીતે થાય છે? ચાલો એ વ્યવસ્થાને સમજીએ. જુઓ,
વન્યજીવોને અને એમના કુદરતી ઘર એટલે કે જંગલોને બચાવવા માટે સરકારે કેટલાક વિસ્તારોને ખાસ સુરક્ષા આપી છે. તમે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જેવા શબ્દો સાંભળ્યા જ હશે. ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય કે આ બધામાં ફરક શું છે. ચાલો આજે એને એકદમ સહેલાઈથી સમજી લઈએ. આ ટેબલ પર ધ્યાન આપો, બધું જ ક્લિયર થઈ જશે. અભયારણ્યમાં અમુક નિયમો સાથે અને મંજૂરી લઈને પશુઓને ચરાવવાની છૂટ હોય છે, પણ જ્યારે વાત રાષ્ટ્રીય ઉદ્યાનની આવે તો ત્યાં આવા કોઈપણ કામ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એ તો સૌથી ઉચ્ચ સ્તરનું સંરક્ષણ છે, જ્યાં બહારની કોઈપણ માનવીય પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ હોય છે. એટલે કે જેમ જેમ નામ બદલાય તેમ તેમ સુરક્ષાના નિયમો વધુ કડક થતા જાય છે. હવે સાચું કહેજો, તમારામાંથી કોણ આવી કોઈ જગ્યાએ જેમ કે ગીર નેશનલ પાર્ક કે બાલારામ અભયારણ્ય ફરવા ગયું છે? જો હા, તો તમારો અનુભવ કેવો રહ્યો? અમને નીચે કોમેન્ટમાં જણાવો, અમને જાણવું ગમશે. અને અંતમાં આ એક વાત આપણે સૌએ યાદ રાખવાની છે. આ કુદરતી વારસો, આ જંગલો અને આ વન્યજીવોનું રક્ષણ કરવું એ ખાલી સરકારની જ નહીં, પણ આપણા દરેકની જવાબદારી છે. આ સમગ્ર જાણકારી ધ્યાનથી જોવા અને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને અમારી આવી રીતે સરળ ભાષામાં સમજાવવાની રીત ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સ્ટડી મટીરિયલ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. ફરી મળીશું.